થોડા દિવસે તમે મને આ ટી શર્ટમાં જોયા કરતા હશે નહીં કે, પણ આ છે ને મને બધાથી વધારે કમ્ફર્ટેબલ લાગે એટલે મેં પહેરું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. મારા છે ને વચ્ચે વ્લોગ ની આન તો સમજાવવાનું કે છે ને મેં આરામ ફરમાવું છું. આખો દિવસ રીલ જો મને ઊંઘી રહે તો વ્લોગ જ શું બનાવું. તો બપોર સુધી તો મેં પડી રહેલી હતી, પછી મને કંટાળો આવ્યો ઘરે, તો મેં નીકળી ગઈ મારી દીદીના રૂમ પર જવા માટે. ત્યાં જતાં મને વિચાર આવ્યો ટેણિયા લોકો સારું કંઈ લઈ જામ, મેં બી ખાઈ લેવા સાથે. ભાઈ તે લોકો ખાય તો મેં બાકી થોડી રહેવાની, મેં બી ખાવા જ કે નહીં. તો મેગી અને સ્પ્રાઇટ લઈને હું નીકળી ગઈ દીદીના રૂમ પર જવા માટે. મેં જ્યારે જામ ત્યારે આ ફ્લાવર્સ તો જોઈને જ જામ, કેમ કે મને બહુ જ ગમે ને આજનું આસમાન બી બહુ જ બ્યુટીફુલ છે. તો દીદીના રૂમ પર જતાં મેં કર્યો મારી ફ્રેન્ડને ફોન, કેમ કે બહુ તડકો લાગતો હતો ને આટલા તડકામાં મને એકલું જ જવાનું કંટાળો આવતો હતો. તો વાત કરતા જામ એમ. તો ત્યાં ગઈ એટલી વાર તો બધી ચિલ્લર પાર્ટી અહીંયા બેસી રહેલી હતી. આ તો મરતાના જ છે તોણે. તો ત્યાં બેસીને અમે જોયા કરતા હતા ઓગી અને કોકરોચ. તે તો મને અત્યારે બી જોવાની બહુ જ મજા આવે, કોમેડી બી બહુ લાગે. તે જોતી હતી એટલી વારમાં દીદી આપ્યો મુરબ્બો, ને મુરબ્બો મારો ફેવરેટ છે. બધું જ મારું ફેવરેટ છે. હા, તમે કહે જ કે બધું જ તારું ફેવરેટ છે. મેં ટેસ્ટ કર્યો, એટલો મસ્ત લાગતો હતો ને એટલો મસ્ત. મેં તો ઘરે બી ભરી લાવીશું. મુરબ્બો તો મારા પપ્પા બનાવતા હતા, ત્યાર પછી આજે જ ખાધું છે મેં. એક જ વાર લીધું તો ઈચ્છા જાણે નહીં પૂરી થઈ, એટલે મેં બીજી વાર બી લઈ લીધું. તે ખાઈને હું બેસેલી હતી બહાર ને પેલા લોકોની રાહ જોતી હતી જે જાંબુડા પાડવા ગયા છે એ લોકો. આજે ગરમી તો બહુ જ લાગતી હતી, પણ અહીંયા બેસીને છે ને બહાર પવન આવ્યા કરતો હતો. અંદર ગરમી લાગતી હતી પણ બહાર મસ્ત પવન આવ્યા કરતો હતો. તો તે લોકો જાંબુડા પાડીને આવી ગયા છે ને આટલા બધા લાવ્યા હતા એ લોકો. પછી જે જાંબુડા લાવ્યું તેના પર જ ધોળાઈ કાઢ્યા જાંબુડા અમારા ઘરે બી છે, પણ બહુ ઊંચે છે એટલે પાડવાની ઈચ્છા નહીં થાય. પણ આ તો આટલા બધા જાંબુડા હતા, મને તો એટલા હિચકી આવી જાય. એક તો જાંબુડા તો બ્લેક જ મસ્ત અને મીઠા લાગે, એટલે મેં તો તેને તે જ ખાધા. જાંબુડા ખાઈને પછી મેં મેગી લાવેલી હતી, તે બનાવવા બેઠા અમે. મારી ઈચ્છા હતી કે ટામેટાવાળી મેગી બનાવવા, પણ ઇધર ટામેટા ખતમ હો ગયા તો એસે ही બના રહ્યા હું. મેં ખાલી ઉપરથી મારું ફેવરેટ ચીઝ ગ્રેટ કરું છું. ચીઝ તો મારું એટલું ફેવરેટ છે ને કે મેં એમ જ બી ખાઈ જાય એને. એક તો હિચકી મારી વાટ લગાડવાની છે આજે. એક તો મેં વોઇસ ઓવર કરું છું ને ઉપરથી આ હિચકી આવે છે. મને છે ને બહુ ગુસ્સો આવતો છે હજુ. તો મેં શું કહેતી હતી, હા ચીઝ નાખી દીધું એમ મેગીમાં. ચીઝ નાખે ને તો કોઈ બી વસ્તુની રંગત જ બદલાઈ જાય એમ. મેગી બી એટલી સુંદર લાગે છે. તો આપણી મેગી થઈ ગઈ છે રેડી. તો મેં બધા બચ્ચા પાડીને વેચી નાખ્યું, મારી ડીશમાં બી વેચી નાખ્યું, પછી સ્પ્રાઇટ બી વેચી નાખી બધાને. આજે તમે છે ને એવું માની લો કે હિચકી ડે છે ને તમને વ્લોગમાં હિચકી સાંભળવા મળે છે. તો થોડું ચીઝ મેં મારા માટે બચાવી રાખેલું ઉપરથી ગાર્નિશ કરવા માટે. તો મેગી બી અમે કાર્ટૂન જોતા જ ખાઈ લીધી. મેગી ખાઈને થોડી વાર ટીવી જોઈને પછી અમે નીકળ્યા ઘરે જવા માટે. બધા ટેણિયા બી સાથે જવાના થયા, તો બધા જ જતા છે હમણાં. ઘરે આવીને મેં મંગાવી હતી સેવ ટામેટું બનાવવા માટે. સેવ તેમાંથી એક મેં જ ખાઈ ગઈ. તે ખાઈને મસ્ત બેસેલી હતી બહાર. આજે તો મસ્ત ગોલ્ડન વ્યૂ આવતું. મેં તમને લોકોને એક વાત કેમ કોઈને કહેતા નહીં કે કાલે આપણે ફરવા જવાના છે. એટલે મેં તમને આજે કેમ કહું છું ખબર તમને? મેં બહુ દિવસથી ખાઈ રાખું ને તો મારું છે ને જવાનું કેન્સલ થઈ જાય. પાવાગઢ કેન્સલ થઈ ગયેલું મારું, એટલે પણ કાલે જવાય તો જશું ને, તો કંઈ નહીં. તો મળીએ કાલે, બાય. ને આજનું ઇવનિંગનું વ્યૂ તો જોવો તમે, કેટલું બ્યુટીફુલ છે. મને અત્યારે દેખાયું એટલે મેં તમને બતાવી જ દીધું.